માનવ વસ્તી અને બાંધકામના કાર્યોના કારણે જંગલ ક્ષેત્રમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે જંગલ ક્ષેત્રને બચાવવા માટે અચૂક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને તેમાં ઘણી વખત સફળતા પણ મળે છે। આવી જ સ્થિતિ વલસાડના ઉમરગામ તાલુકાના નારગોલ ગામમાં પણ જોવા મળી। નારગોલ ગામના 1,20,000 વૃક્ષોનું મિયાવાકી જંગલ હવે વિશાળ બન્યું છે। થોડા મહિનાઓના સમયગાળામાં આ વૃક્ષોની સંખ્યામાં વધારો થયો અને હવે જંગલનું સ્વરૂપ ધારણ કર્યું છે। કારણ કે અમારા નારગોલ ગામની અંદર દરિયા કિનારે ભારતનું સૌથી મોટું મિયાવાકી ફોરેસ્ટ આવેલું છે। આશરે 2 થી 3 વર્ષની અંદર આ જંગલનું ખૂબ એવી પ્રગતિ થઈ છે। ઝાડ અને અહીંયા વૃક્ષોની પણ ઘણી એવી વૃદ્ધિ થઈ છે। 1,20,000 જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા હતા। એમાંથી 99% વૃક્ષો અહીં સક્સેસ ગયા છે। ત્યારબાદ આજે જ્યારે જંગલ વધી ગયું છે ત્યારે અહીં પતંગિયા, પક્ષીઓ અને પ્રાણીઓ જેવા વિવિધ જીવો પણ અમે અહીં આવીને વસવા માંડ્યા છે। નારગોલ ગ્રામ પંચાયતના દરિયા કિનારે બનાવવામાં આવેલા મિયાવાકી જંગલની ખાસિયત એ છે કે વૃક્ષો જે છે તે એક જોડે બીજા જોડે સ્પર્ધા કરે છે અને એમની વચ્ચેનું જે અંતર હોય છે અડધો ફૂટ કે 1 ફૂટની નજીકની અંદર છે તે આ વૃક્ષો લગાવવામાં આવે છે। દરેક વૃક્ષ એકબીજા સાથે સ્પર્ધા કરીને 6 મહિનાની અંદર જે છે તે સૌથી મોટું જંગલ ઊભું કરી દે છે અને એના પરિણામે આ જંગલ જે છે એ વિશાળ આકાર લઈ લે છે। અને હાલ જે છે આ મિયાવાકી ફોરેસ્ટને જોવા માટે ઘણા લોકો બહારથી આવે છે અને કહી શકાય કે ભારતનું નહીં પરંતુ વિશ્વનું સારામાં સારું મોટું એવું એક મિયાવાકી જંગલ જે છે એ નારગોલમાં છે। રાજેશ પાવસ્કર, GSTV, ઉમરગામ।